આજના તાજા અને મુખ્ય સમાચાર. જૂનાગઢમાં મેઘનો તાંડવ. 11.5 ઇંચ વરસાદમાં માંગરોળ, કેશોદ, જળબંબાકાર તંત્રની લોકોની ઘરમાં રહેવાની અપીલ. જૂનાગઢ જિલ્લામાં સતત 14 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને કારણે માંગરોળ અને કેશોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વહીવટી તંત્ર એલર્ટ પર છે. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે અને લોકોની જરૂરિયાત કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. નેતૃત્વના ચોમાસાએ જમાવટ કરતા આજે સતત ચોથા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 14 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી જૂનાગઢ જિલ્લામાં તો વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. આજે આખા દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ 10.75 ઇંચ, કેશોદમાં 10.7 ઇંચ, માણાવદરમાં 8.9 ઇંચ, માળિયાહાટીના 8.5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, વંથલીમાં 3.9 ઇંચ અને જૂનાગઢ શહેરમાં 2.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને માંગરોળ અને કેશોદ પંથકમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરો બેટવા ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ માંગરોળ સ્ટેટ હાઈવે પર 1.5 ફૂટ જેટલો પાણી વહેવા લાગ્યા હતા. વાહન ચાલકો અટવાયા હતા. માંગરોળમાં પણ નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણા સમા પાણી ભરાઈ ગયા હતા. માંગરોળમાં અનેક ઠેકાણે જમીન બેસી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેમાં ટાવર નજીક મુસાફરોથી ભરેલી એસટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. જોકે સ્થાનિક અને નગરપાલિકાની ટીમે જેસીબીની મદદથી એસટી બસની સુરક્ષિત બહાર કાઢતા મુસાફરોના જીવ બચાવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ સુધી આજે વરસાદની આગાહીને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કેશોદના મામલતદાર સહિતના અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં જરૂરી કામ સિવાય લોકોને બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે. આટલું જ નહીં, કેશોદ ખાતે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન 54 તાલુકાના 1 ઇંચથી વધુ, 25 તાલુકામાં 2 ઇંચથી વધુ, 14 તાલુકામાં 3 ઇંચથી વધુ તેમજ 8 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.